મારું નામ કેડી જાડેજા, કચ્છ લડાયક સંઘ બાપા સીતારામ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અધ્યક્ષ. હાલ કચ્છની અંદર ઘણા નાના મોટા એકમો ઉદ્યોગો આવેલા છે અને ખાસ કરીને એનામાં સેફટીની વાત આવે તો સેફટીના નામે આ લોકો નીતિ નિયમના જ્યારે લાયસન્સ લેવામાં આવે છે ત્યારે તો ઘણા તાયફાઓ કરે છે. સારા સારા એવા ઉદ્યોગો છે એ ખાલી ને ખાલી ઓન પેપર સેફટીના નિયમો બતાવે છે, પણ રિયાલિટીમાં કોઈ એક પણ પ્રકારની સેફટી હોતી નથી. એનામાં જે સેફટીના જે હાલ તમે જોયો છો ઘણા એકમોની અંદર બળવાના ઓલા બનતા પ્રસંગો બનતા, ઘણીવાર કોઈક જે કારીગર છે ઉપરથી પટકાઈને એક્સપાયર થઈ ગયા હોય, ઘણીવાર ઘણા તો કેસે નથી બનતા, એવા પણ બને છે. તો કચ્છની અંદર આટલા મોટા મોટા એકમો ઉદ્યોગો વિન્ડ જે છે એમના ઘણા કિસ્સા બનેલા છે કે વિન્ડના માણસો પટકાઈને એક્સપાયર થઈ ગયા છે, પણ એનો કોઈ પ્રકારનો પણ એનામાં સેફટી હોતી નથી. આમ જોવા જઈએ તો કોઈ પણ કંપની આવે એટલે સેફટીના રીતે એને જોવા જઈએ તો પહેલા લાઈફ જેકેટ હોય છે, એમને હેલ્મેટ હોય છે, ગ્લોવ્સ હોય છે, એમને જૂતા હોય છે, પછી વેલ્ડિંગનું હોય તો એને ગોગલ્સ હોય. આવા ઘણા સેફટીના સાધનો હોવા જોઈએ. હાઈટ ઉપર કામ કરે છે તો એને જેકેટ હોય અથવા તો એને જે પોઈન્ટ હોય મીન્સ જે દોરી કે આવતી હોય એની, પણ એ કોઈ વસ્તુ સેફટીનો ખાલી ને ખાલી ઓન પેપર જ વાત કરવામાં આવતી હોય છે, જ્યારે સેફટી એન્જિનિયરો પણ નથી હોતા અને સેફટીના ખાલી ને ખાલી આ એકમો નામ પૂરતા જ કરશે. મારો આપના માધ્યમથી, આપના ચેનલના માધ્યમથી કેવું છે કે તમામ કલેક્ટર સાહેબ શ્રીને તેમજ જે પણ આપણા ઔદ્યોગિક એકમના અધિકારી છે એમને પણ કેવું છે કે દર 15 દિવસે મહિના દિવસે દરે નવા જે ઉદ્યોગો છે કે જૂના ઉદ્યોગો મોટા મોટા ઉદ્યોગો એમની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવે, એની ચકાસણી કરવામાં આવે અને એને જો તમે સેફટીની રીતે જોશો તો ત્યાં તમને અંદર ઘણી લોલમલોલ દેખાવામાં આવશે. ઘણા જે સાફ સફાઈ હોવી જોઈએ, જે સેફટીના સાધનો હોવા જોઈએ ક્યાંય તમને નહીં દેખાય અને ઘણી એવી ખામીઓ દેખાશે. અને જેના કારણે જ્યારે કોઈ પણ કારીગર અથવા તો કોઈ પણ મજૂર એ મૃત્યુ પામે છે અથવા તો એમને ઈજા થાય છે ત્યારે મજૂરો દ્વારા અથવા તો લેબરના જે ત્યાંના જે એમના ઉદ્યોગ ઓલા હોય છે કોન્ટ્રાક્ટર, એમના દ્વારા ડખો કરવામાં આવે, એના દ્વારા હડતાલો કરવામાં આવે છે. એ કંઈક બોલે એટલે આ ઉદ્યોગો શું કરે, નાના માણસો હોય છે એટલે આવા દબાવવા માટે એમને પૈસા આપી દેતી હોય, કોઈ પણ કારણોસર પોલીસ સ્ટેશન સુધી કેસ પહોંચતો નથી અને જે પણ ઔદ્યોગિક અધિકારી છે એની સુધી તેમજ મીડિયાના મિત્રોને કદાચ ખબર પડે તો જાહેરાત થતી ખબર પડે છે, નહીં તો કોઈને પણ કાંઈ ખબર નથી પડતી. એવા તો ઘણા કિસ્સા કચ્છની અંદર બની ગયા છે. એટલે આવા કિસ્સા ન બને. સેફટીના જે નીતિ નિયમો છે એનો ખાલી ને ખાલી ઓન પેપર ઉપર ન થવું જોઈએ. કચ્છની અંદર મોટી મોટી કંપનીઓ છે એ બધા ખાલી ને ખાલી સેફટીના નામે તાયફા કરી રહી છે, એ ન કરે અને મજૂરોના સ્વાસ્થ્ય, મજૂરોના જીવન સાથે ચેડા ન કરે એવું મારો આપના માધ્યમથી કેવું છે. અને જેમ બને તાત્કાલિક ધોરણે દરેકે દરેક કંપનીને જે સેફટીના સાધનો છે એ પણ વસાવવા જોઈએ, એનો ઉપયોગ થવો જોઈએ અને જે એમના સેફટી એન્જિનિયર હોય છે એમને ખાસ કે આપ ઓન પેપર ખાલી નહીં ડ્યુટી કરો અને ત્યાંના લોકોને જે સેફટી માટેના નીતિ નિયમ છે એના માટે આપની નિમણૂક કરવામાં આવી હોય તો આપની પણ એક પ્રાથમિક ફરજ થાય છે. તેમજ હાલ મોટા મોટા ઉદ્યોગોમાં તો મોક ડ્રીલ થતી હોય છે સરકાર દ્વારા, પણ નાના નાના ઉદ્યોગોમાં પણ મોક ડ્રીલ કરવામાં આવે, એમને સમજ આપવામાં આવે અને સરકારી એક જે અધિકારી હોય એ પણ મહિના એક બે મહિનામાં સરપ્રાઇઝ વિઝિટ કરીને આ ચેક કરે તો ઘણા લોલમલોલ પકડાય અને ઘણી કંપનીઓને જે સેફટીના નામે નાટક કરે છે એ પણ કરતા બંધ થાય.